આદિપુરના શિણાઈમાંથી જુગાર રમતા 6 ઈસમ ઝડપાયા. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. આદિપુર પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શિણાઈ ગામે ધાડી પાસા વડે જુગાર રમતા 6 શખ્સો ઝડપ્યા હતા. જેમાં કેવલ દેવજીભાઈ બાવાજી, સલીમ ઇબ્રાહીમ રાયમા, દીપક કાનજીભાઈ વરચંદ, રામજી કાનાભાઈ માલા આહિર, રમેશભાઈ પ્રેમજીભાઈ વાઘમશી અને વિશાલ મનસુખભાઈ નાથબાવાને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી કુલ 6,52,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં 85,000 રોકડ, 47,500ના 4 મોબાઈલ, 5,20,000ના 3 વાહન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. મીઠીરોર સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઈ હતી. પોલીસે વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોલી અને સુરેશ રામાભાઈ કોલી નામના 2 આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે મુખ્ય બુટલેગર મનુભા વિઠુભા વાઘેલા ફરાર છે. કારમાંથી 212 બોટલ વિદેશી દારૂ, 355 બિયર ટીન, 2 મોબાઈલ ફોન અને અલ્ટો કાર મળી કુલ ₹5,97,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે. નખત્રાણા તાલુકાના કડિયાદ્રો વિસ્તારમાં રવિવારે યુવાન ડૂબતા શોધખોળ હાથ ધરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ભુજનો 17 વર્ષીય કિશોર રમજાન તમાચી કુદરતી સૌંદર્યથી ભરેલ આ સ્થળે નહાવા પડતા કિશોર ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી હતી, જે બાદમાં ભુજ ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. લગભગ 30 મિનિટની સતત શોધખોળ બાદ રેસ્ક્યુ ટીમે ડૂબી ગયેલ વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન વિવિધ વોટર રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 17 વર્ષીય કિશોરના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ભુજ નલિયા રેલવે લાઇન પર સણોસરા પાસે આવેલ રેલવે પુલની હાલત જોખમરૂપ બનતી જાય છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે પુલમાંથી વરસાદી પાણી ઝરણાની જેમ વહે છે, જે પુલની સ્થિતિને વધુ નબળી કરે છે. નવા બાંધકામ બાદ પણ પુલ પર થીંગડા લગાડવામાં આવ્યા છે, જેના કારણે એની મજબૂતી પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે. જો સમયસર રેલવે દ્વારા નિરીક્ષણ અને મરામત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એન્જિન અને ટ્રેનના ડબ્બા સાથે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. લોકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો આરોપી મનીષ વસુનિયાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે સુરત જિલ્લાના પાલોદ ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સાથે ભોગ બનનારને પણ શોધી કાઢવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા અને PSI DG પટેલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંજામ આપી હતી. ઝડપાયેલા આરોપીને કાયદેસર કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના જાડાઈ પાસે મગર દેખાયો. ગામના સીમ વિસ્તારમાં આવેલા રસ્તા પર આજે અચાનક મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સીમ વિસ્તારના રસ્તા પરથી પસાર થતા લોકોને ભય. ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા. નખત્રાણા એસટી ડેપોમાં આજે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં એક એસટી બસ સંભવત બ્રેક ફેલ થતાં નિયંત્રણ ગુમાવી બેઠી હતી. અકસ્માત દરમિયાન બસ ડેપોમાં શેડ સાથે અથડાઈ હતી અને નજીકમાં પાર્ક કરેલા 2 વ્હીલરને પણ અડફેટે લીધા હતા. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બસ અને અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું છે. વરસાદ સમયે ભુજના મોટા બંધમાં પાણીની આવક થતાં મનમોહક દ્રશ્યો જ્યાં જોવા મળતા હોય છે, ત્યાં ગટરના પાણી વહ્યા છે. જે રમણીય દ્રશ્યો લોકો જોવા ઉમટે છે, ત્યાં આજે ગટરના પાણી વહેતા જોવા મળ્યા હતા. ગટરના પાણી અને ફીણથી મોટા બંધમાં દુર્ગંધ ફેલાઈ હતી. આ પાણી હવે ભુજના હૃદય સમાન હમીસર તળાવમાં જવાથી તળાવ દૂષિત થશે. તેથી હમીસર તળાવને દૂષિત થતાં અટકાવવા માંગ ઉઠી છે. અબડાસાના જખુની માધ્યમિક શાળા જર્જરિત હાલતમાં. છેલ્લા 1.5 વર્ષથી આ શાળા આ જ સ્થિતિમાં જોવા મળે છે. 106 વિદ્યાર્થીઓ 1.5 વર્ષથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત પડેલી શાળાની જગ્યાએ યુદ્ધના ધોરણે નવી શાળા બનાવવા માંગ ઉઠી છે. 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં બંધ પડેલી શાળા 1.5 મહિનામાં નવી શાળાનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક આગેવાન લખન દુવા દ્વારા કરાઈ છે. જખાઉ ગામની માધ્યમિક શાળામાં આવ્યા છીએ.
અને અહીંની માધ્યમિક શાળામાં આવ્યા પછી એ ખ્યાલ આવ્યું કે 1.5 વર્ષથી માધ્યમિક શાળા બંધ છે, વિદ્યાર્થીઓ ભણે છે 106 વિદ્યાર્થીઓ છે જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, જ્યાં કને 1 થી 8 વાળા ભણતા હોય ત્યાં આગળ શિક્ષકોની કમી અને સાથે સાથે જર્જરિત હાલતમાં આ સ્કૂલ પડી છે છેલ્લા 1.5 વર્ષથી. અહીંયાના ધારાસભ્ય લવ લેટર લખે છે મંત્રીઓને કે સ્કૂલ ચાલુ કરાવો, લવ લેટર લખવાનું બંધ કરો ધારાસભ્યશ્રી. આપ ધારાસભ્ય જો ઓર્ડર કરો, તમારું કામ છે ઓર્ડર કરવાનું, માંગવાનું નહીં. હાલ જ મારી શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે, એમણે કીધું છે 3 વખત રિમાઇન્ડર કરેલું છે, પણ મારી વિનંતી છે સરકારને, કચ્છ કલેક્ટરશ્રીને અને શિક્ષણ અધિકારીને કે તાત્કાલિક ધોરણે એટલે 1 થી 1.5 મહિનાની અંદર આ સ્કૂલનું કામ ચાલુ થઈ જવું જોઈએ. કારણ કે અબડાસો બોર્ડર વિસ્તારમાં આવે છે. અબડાસાને વિશેષ વિકાસ માટે એક ખરેખર તો બોર્ડ બનવું જોઈએ, પણ આ બોર્ડ નથી, એના કારણે અહીંયાના કામ થતા નથી. અને અહીંયાની જે સ્કૂલ જે અબડાસાની આવી તમામે તમામ પ્રાથમિક સ્કૂલો ઘણી બધી આવી તૂટી ભાંગેલી પડી છે, એનો પણ ઘણી સ્કૂલનો ઓર્ડર આવી ગયો છે તોડવાનો, એ પણ નથી તૂટી. અને ઓર્ડર આવી ગયો છે નવી બનાવવાનો, એ પણ આજની તારીખમાં નથી બની, જેના ડોક્યુમેન્ટ અને પુરાવા મારી પાસે છે. તો કે આ જ જનતાના ટેક્સમાંથી, જીએસટીમાંથી સરકાર ચાલે છે અને સરકારની જવાબદારી છે, મૌલિક જવાબદારી શિક્ષણ આપવું, રોજગારી આપવી અને આરોગ્ય આપવું. જખૌની જે હાઈસ્કૂલ છે એમને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, બાંધકામ એમનું શરૂ કરવામાં આવે. કમ્પાઉન્ડ વોલ પર પડેલી પડી છે, અંદર આખું જર્જરિત પડ્યું છે, ત્યાં કને વિદ્યાર્થીઓ કોઈ ભણી ન શકે. 1.5 વર્ષ વીતી ગયો, હવે 1.5 વર્ષ વીતે અને ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય અને મોટી મોટી વાતો કરવા નીકળો એવું નહીં કરતા. 1.5 મહિનાની અંદર અહીંની સ્કૂલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવું જોઈએ. કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જો કે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભુજ શહેરના પ્રવેશદ્વાર નળ સર્કલથી લઈને સ્મૃતિવન તેમજ એન્કર સર્કલ સુધીના રોડના ખાડાઓને ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી ચાલુ રાખવામાં આવશે. હાલમાં વરસાદથી પડેલા ખાડાઓને સાફ કરીને તેમાં મેટલિંગ વર્ક અને ડામર વર્ક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રિપેર થાય, વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે. તમામ બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઈવેના રાજ્યકક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઇજનેરો દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવેની ગાઈડલાઈન મુજબના પેરામીટરને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક વિવિધ બ્રિજ અને પુલની તપાસ કરવામાં આવી હતી. જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત, કોન્ક્રીટિંગ, બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જોઈન્ટ વિઝિટ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રક્ચર બનાવવા, રિપેરિંગ કાર્ય કરવું તેમજ સતત ટેકનિકલ મોનિટરિંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે. દરમિયાન નાગરિકો યાત્રાની સુરક્ષિત, સુગમ તેમજ વિશ્વસનીય બની રહે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્શન દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી મકાન આલેકન વર્તુળ ગાંધીનગરના અધિકારીઓ અને નેશનલ હાઈવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.